આજે વાપી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એની સાથે સાથે 4 અપક્ષ જીતુભાઈ અને સ્નેહલભાઈની આગેવાની હેઠળ એમના બીજા 2 મહિલા ઉમેદવારો પણ સાથે જોઈન્ટ થયા છે। એમનું નામ છે અસ્મિતાબેન અને રેશમાબેન। બધાને ભારતીય જનતા પાર્ટી આવકારે છે અને ચણોદ ગામના વિકાસ જ્યાંથી એમણે બહુમતીથી વિજય મેળવ્યો છે એ ચણોદના વિકાસમાં અમે સાથે રહીને સૌથી સારા કાર્ય કરીશું એવી ચોક્કસ ખાતરી સાથે હું એમને આવકારું છું। કુલ 52 સીટોની અંદરથી 37 જેટલી ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે। ઉમરગામ નગરપાલિકાની અંદર પણ 19 સીટ જેટલી 28માંથી 19 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે। જિલ્લા પંચાયતોની કુલ 36માંથી 32 ભારતીય જનતા પાર્ટીની સીટો આવી છે અને જે છે 6 તાલુકા પંચાયતો જે છે એ 6 તાલુકા પંચાયતોની કુલ 150 જેટલી સીટો હતી, એની અંદરથી 127 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે। એમ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તમામ ક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટીને ઝળહળતો અને જ્વલંત વિજય મળ્યો છે। જે પારડી તાલુકો છે એ એક ખૂબ સીમાચિહ્ન બન્યો છે, કારણ કે પારડી તાલુકો એ મૂળ જોવા જઈએ તો કોંગ્રેસ સમર્પિત તાલુકો હતો, પરંતુ કાળક્રમે ભારતીય જનતા પાર્ટીએ આ તાલુકાની અંદર 22 તાલુકા પંચાયત સીટો હતી એ 22 તાલુકા પંચાયત સીટો હાંસલ કરી છે અને જિલ્લા પંચાયતોની જે 4 સીટો હતી એ 4 જિલ્લા પંચાયતો સીટો પણ હાંસલ કરી છે। હું તો ભાજપમાં જ હતો પહેલાથી। મારું પહેલું જ ઇન્ટરવ્યૂ તમે જ લીધેલું। મેં કીધેલું હતું કે હું જીતીને આવીશ એટલે હું કોઈ બીજી જગ્યાએ જવાનો નથી, હું કનુભાઈ સાહેબની ઓફિસમાં જ જવાનો છું ને તે તમે આ જોઈ લીધું। કનુભાઈ છે એટલે વિકાસ જ છે, એનાથી બીજું મને તો અનુભવ છે। કેટલા લોકો સાહેબ જોડે કામ કરે? તમારી આખી ટીમ આવી? આખી ટીમ છે, આખી ટીમ જોડાઈ છે। એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જ માણસો બધા, એટલે અમારે કંઈ ખેસ પહેરવાની કંઈ જરૂર નથી। પણ આ તો થોડો સવારથી સાંજ થઈ જાય તો વચ્ચે ગાળો થોડો આમ તેમ હતો, પણ પાછું ચણોદ જનતાને એટલું જ કહેવું છે કે જે કમળનું ફૂલ લઈને આપણે ચાલતા હતા તે જ ફૂલ આપણું આજીવન રહેશે ને વિકાસના કાર્યો જેમ ચાલતા હતા તેવા આગળ વધશે ને સાહેબ છે એટલે મને વિકાસમાં તો કોઈ અમે કરેલા જ છે કામ। ભાજપના મુદ્દામાં હતું જ કે મહિલાને 50% અનામત આપવામાં આવ્યું છે અને અમારી 2 સીટ હતી જ અને અમે પહેલાંથી જ વિચાર્યું જ હતું કે અમારા સ્થાનિક ધારાસભ્ય તરફથી અમને પાણી નહોતું મળ્યું, પણ 2012માં અમારા ગામને પાણી કનુમામાએ જ અપાવ્યું હતું અને અમને કનુમામામાં પૂરો વિશ્વાસ હતો અને આજે અમે ભલે અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા પણ અમે લોકોની સામે બોલ્યા જ હતા કે અમે ભાજપના જ છે, ભાજપ પ્રેરિત જ છે અને અમે આગળ વધીશું અને ચૂંટાઈને આવીશું એટલે અમે એમની સાથે 100% જોડાઈ જશું અને આજે અમે જોડાઈ ગયા છે અને અમે બધા એક જ પરિવારના છીએ અને કનુમામાં અમારી સાથે છે, આખા ભાજપનો પરિવાર અમારી સાથે છે, અમારા આખું ગામ અમારી સાથે છે। એના માટે હું દરેક મતદાતાઓનો ખૂબ ખૂબ આજે આભાર માનું છું। આજરોજ સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની આજે મહાનગરપાલિકાનું પ્રથમ ઇલેક્શન હતું, તેમાં 52માંથી આપણે 41 સીટનો ભવ્ય વિજય મેળવ્યો છે। એ માટે ભારતીય જનતા પાર્ટી સમસ્ત કાર્યકર્તા તેમજ વાપીની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિકાસ તમે જોઈ રહ્યા છે, આ 41 બેઠકથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસનો વેગ પૂરજોશમાં માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં વિકાસનો જોર પૂરજોશમાં કરવામાં આવશે। નવા જે ગામડા જોડાયા છે એમણે અમને ભરપૂર વોટ આપ્યા છે, ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ રાખીને એમના જે સુખાકારીના બધા કાર્યો પૂરજોશમાં અમે પૂર્ણ કરશું।